તો જેતપુરમાંથી લૂંટના પ્રયાસની ઘટના સામે આવી છે। રાત્રિના સમયે મોબાઈલની દુકાન બંધ કરી ઘરે જઈ રહેલા વેપારી પર લોખંડના પાઇપથી હુમલો કરી રોકડ લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે વેપારીની સમય સૂચકતા અને હિંમતના કારણે લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે। આ મામલે રાજકોટ ગ્રામ્ય એલસીબીએ સીસીટીવી ફૂટેજના આધારે 3 આરોપીઓને ઝડપી લીધા છે। આરોપીઓએ લોખંડના પાઇપ વડે વેપારી પર હુમલો કરી રોકડ ભરેલો થેલો ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે વેપારીએ હિંમત દાખવી ત્યાંથી ભાગી જઈ 112 નંબર પર કોલ કરી પોલીસને જાણ કરી હતી। એલસીબી દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેને પગલે પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ બાઇક અને મોબાઈલ ફોન સહિત આશરે 71,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। मैं धारेश्वर जीआईडीसी में जलाराम मोबाइल एंड मनी ट्रांसफर नाम की दुकान चलाता हूँ। मैं जहाँ दुकान के पूरे दिन का व्यापार लेके निकल रहा था रात के 9:30 बजे के आसपास, तभी जहाँ हाईवे 66 केवी धारेश्वर जेटको के सामने रोड क्रॉस करने गया, तभी वहाँ 2 लोग अनजान लोग खड़े थे। उसने मुंह पे कपड़े बपड़े बांधे हुए थे। उसने लोखंड के पाइप वडे मेरे सर पे मारने की कोशिश की, पर मैंने अपने बचाव के लिए अपने हाथ रख लिया सर के ऊपर और पाइप पकड़ लिया था। तो मेरे को हाथ में ईजा आई और फिर मैं वहीं गाड़ी छोड़ के भाग आया और मैंने कॉल 112 में करके सीधा सारवार के लिए सरकारी हॉस्पिटल पे आ गया हूँ। जेतपुर उद्योगनगर पोलीसना धारेश्वर चौकड़ी विस्तार में एक लूंटनो प्रयासनी एक बनाव बनवा पामेल हतो, जेमां फरियादी ने 2 ईसमोए डिवाइडर पास रोकी अने धोका वडे हुमलो करवा जता जे भोग बननार छे तेमणे एमनो हाथ आडो धरता ते बची गયેલ અને તેમની પાસે જે બેગ હતી કે જેમાં રૂપિયા હતા તે આંચકવામાં આરોપીઓ સફળ ન રહેતા તે સામે એક જીવીની સિક્યુરિટી કેબિન છે તેમાં જતો રહેલ। આ જોઈ અને બંને આરોપીઓ ત્યાંથી નાસી અને જતા ત્રીજો એક એનો જે સાથીદાર હતો એ બાઇક લઈને રેડી હતો, તેની પાછળ બેસી અને અંધારાનો લાભ લઈ અને નાસી જવામાં સફળ રહેલ હતો।